નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 3ની જે સ્વાધ્યાય પોથી છે તેનો ભાગ 3 આવી ચૂક્યો છે અને સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર 9 આપણને આપેલો છે આવરે વરસાદ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની આ જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક ભાગના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે ધોરણ 3 છે તેના જે વિડીયો છે અને એની જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3ના પર્યાવરણ વિષયની સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 9 આવરે વરસાદનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો સવાલ, તમારી શાળામાં વૃક્ષોને કોણ પાણી પાય છે? તો જવાબ, અમારી શાળામાં વૃક્ષોને પાણી ઇકો ક્લબની સમિતિના સભ્યો પાય છે. ત્યાર પછી છે બીજું, વૃક્ષોને પાણી ન મળે તો શું થાય? વૃક્ષોને પાણી ન મળે તો તેની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે અને વૃક્ષ સુકાઈ જાય છે. ત્રીજું, તમે કોઈ વૃક્ષને નિયમિત પાણી આપો છો? કયા વૃક્ષને આપો છો? તો જવાબ આવશે કે હા, હું મારા આંગણામાં વાવેલા લીમડા, આંબલી અને આસોપાલવના વૃક્ષને નિયમિત પાણી આપું છું. ચોથો સવાલ, મોટા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? તો જવાબ આવશે કે મોટા વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે ગયા હોય છે, આથી તે જમીનમાંથી પાણી મેળવે છે. પાંચમું, તમારા ઘરે પાણીનો ઉપયોગ ક્યાં થાય છે? તો મારા ઘેર પાણીનો ઉપયોગ રસોઈ બનાવવા, પીવા, સ્નાન કરવા, કપડાં ધોવા, સફાઈ કરવા, પશુઓને પાવા માટે થાય છે. છઠ્ઠું, કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો શું કરવું જોઈએ? જવાબ આવશે કે કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો તે છોડને પાણી પાવું જોઈએ. સાતમો સવાલ, વરસાદ આવે ત્યારે તમને કેવું લાગે છે? તો વરસાદ આવે ત્યારે મને ખૂબ મજા આવે છે. હું વરસાદમાં નાહવા જાઉં છું અને કાગળની હોડી બનાવી પાણીમાં મૂકું છું. મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથી છે 2025-26 માટેની તે આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યાયન પોથીના દરેક પાઠના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. વોટ્સઅપ પર જો તમારે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો સવાલ, વરસાદ ન પડે તો શું થાય? તો જવાબ આવશે, વરસાદ ન પડે તો આપણને પાણી ન મળે, ખેતીમાં કોઈ પાક ન થાય, પશુઓને ખાવા ઘાસચારો ન મળે, અનાજની તંગી થાય. બીજું, વરસાદનું પાણી ક્યાં જાય છે? તો જવાબ આવશે, વરસાદનું પાણી નદીઓ, તળાવો, સરોવર વગેરેમાં ભરાય છે. નદીનું પાણી પૂરના રૂપમાં દરિયાની સાથે ભળી જાય છે. ત્રીજું, તમે શાળાએથી ઘેર આવતા હોય અને અચાનક રસ્તામાં વરસાદ આવે તો તમે શું કરશો? જવાબ, જો હું શાળાએથી ઘરે આવતો હોઉં અને અચાનક વરસાદ આવે તો હું કોઈ એવી જગ્યાએ ઊભો રહીશ કે જેથી પલળું નહીં. જો સાથે છત્રી હોય તો તે લઈને ઘરે આવીશ. ચોથો સવાલ, વરસાદ પડે ત્યારે વૃક્ષો કેમ ખીલી ઉઠે છે? જવાબ, વરસાદ પડે ત્યારે વૃક્ષોને વધારે પાણી મળે છે, તેમજ વરસાદના પાણીથી તેમના પાન ધોવાઈ જાય છે, તેથી તે ખીલી ઉઠ્યા હોય તેવું લાગે છે. પાંચમું, વરસાદ આવે ત્યારે પ્રાણીઓ શું કરે છે? જવાબ, વરસાદ આવે ત્યારે કેટલાક પ્રાણીઓ તેમાં નાહવાનો આનંદ માણતા જોવા મળે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઝાડ નીચે સુરક્ષિત જગ્યાએ પલળે નહીં તે રીતે ઊભા રહી જાય છે. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જવાની છે. વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ચિત્ર જુઓ અને તેના વિશે 2-3 વાક્ય લખો. તો અહીંયા તમે જોઈ શકો છો એક છોકરો જે છે કંઈક વૃક્ષારોપણ કરતો હોય એવું ચિત્ર આપણને આપેલું છે. તો જુઓ, આ ચિત્રમાં વરસાદના સમયે એક બાળક વૃક્ષારોપણ કરી રહ્યો છે. બાળકે વરસાદથી બચવા માટે રેઇનકોટ પહેર્યો છે. વૃક્ષારોપણ કરીને બાળક તેનું જતન કરશે તો તે મોટું વટવૃક્ષ બની જશે. ત્યાર પછી છે બીજા ચિત્રની અંદર કેટલાક બાળકો રમી રહ્યા છે ખુલ્લા મેદાનમાં. જુઓ, તો ખુલ્લા મેદાનમાં બાળકો રમતનો આનંદ માણી રહ્યા છે. ચિત્રમાં બાળકો દોડી રહ્યા છે. મેદાનમાં મોટા વૃક્ષો દેખાઈ રહ્યા છે. ઓછો તડકો જણાઈ રહ્યો છે, જેથી સવારનો સમય હોય તેવું લાગી રહ્યું છે.
ત્યાર પછીનું જે ચિત્ર છે એમાં અહીંયા તમે જોઈ શકો છો કે આ ચિત્રમાં વરસાદ વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના લીધે રોડ ઉપર પાણી ભરાયું છે. એક કૂતરો રસ્તાઓ પસાર કરવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યાર પછી જો આ ચિત્રની અંદર એક છોકરો જે છે તે કાગળની હોડીઓ પાણીમાં તરતી મૂકતો હોય એવું કંઈક આપણને દેખાય છે. તો વરસાદના પાણીમાં એક બાળક પોતાના દ્વારા બનાવવામાં આવેલી કાગળની હોડીઓ પાણીમાં મૂકી રહ્યો છે. બાળક આ કામમાં ખૂબ જ તલ્લીન થઈ ગયો છે. ત્યાર પછીનું ચિત્ર તમે જોશો તો મેઘધનુષ્યનું દેખાય છે. તો ઊંચા પર્વતીય વિસ્તારમાં વરસાદ વરસી ગયા બાદનું આ દ્રશ્ય લાગી રહ્યું છે, જેમાં આપણે મેઘધનુષ્ય રચાયેલું જોઈ શકીએ છીએ. આ મેઘધનુષ્યમાં 7 રંગ જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3નો આ જે સ્વ અધ્યયન પોથીનો આ જે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની, 4ની, 5ની કે કોઈ પણ ધોરણની ને કોઈ પણ વિષયની જે સ્વાધ્યાય પોથીઓ છે તેમના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વાધ્યાયન પોથીના લખાણ માટે, સ્વાધ્યાય પોથીને લખવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. અને આવું કલરફુલ સોલ્યુશનની પીડીએફ, આવું આકર્ષક પ્રેઝન્ટેશન તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનું માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થવાનું છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો.